ને કે ગામો ગામ અલગ ધણીની જોત પ્રગટ રાખે છે। એકવાર તાલીમના ગગડાટથી રામા મંડળને બતાવ્યું। હમણે વાત કરી અત્યારે પ્રસંગ જે ચાલ્યો આ ભાઈ જો કે સાજિંદા છે ને મોડ છે ને પીછાથી રડિયામણો લાગે એમ ખરેખર આ સાજિંદા ગ્રુપની તાલીમના ગગડાટ બતાવો સાહેબ બહુ સરસ ભાવથી। કારણ કે એ મને ખબર છે હું કથા કરું છું એટલે અમારે દીપક બાપુ સાથે છે, અમારે કિશન બાપુ પણ સાથે છે। જો કે મેહુલ નામ આજ ખબર પડી, હું તો નકર કાયમ ભૂરો જ કહું છું એને તાલીમના ગડગડાટથી બતાવીએ સાહેબ આવો વિચાર આવ્યો, આવું આયોજન કર્યું છે। તો સૌપ્રથમ પહેલાં તો હું એનું સન્માન કરીશ, કારણ કે આવા ધર્મના કાર્ય કરે ને ધર્મની ધજા ફરકાવે, ખરેખર એને ટેકો આપી દઈને તો મારો રામો બાપો રાજી થાય સાહેબ। એટલે મેહુલભાઈને આપણે વિનંતી કરી સ્ટેજ ઉપર આવે, દીપક બાપુને આપણે વિનંતી કરીએ કે દીપક બાપુ આવી જાવ, કિશન બાપુ પણ આવી જાય। હા, જો કે બે મારા કથાના ગાયક છે। અમારે દીપક બાપુ બહુ સારું એવું નામ છે જે ભજનની દુનિયામાં, અને ઈ પણ આજે ઉપસ્થિત છે એવા દીપક બાપુ અને કિશન બાપુ અમારે મેહુલભાઈ નું અહીંયા આજ તો બધાને ભેગા કર્યા છે અમારે, તો એમનું સન્માન કરશે। હું કરી દઉં ને ભેગું, મારો તો શિષ્ય છે। જો કે આશીર્વચન મારે 2 મિનિટ, જો કે આખ્યાન છે એટલે આખ્યાનને મારે 2 મિનિટ ખાલી, પણ મને ખૂબ આનંદ થાય છે રામદેવ કથામાં આ જે પાત્રો ભજવી રહ્યા છે, ભજવા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ, અહીંયા તો કંઈક ખેરા ખપી ગયા વિધ પહેરીને વે, ભજવા વીણની ભભૂતિયા કોઈ દી નાવે મોજ નરેશ, પાત્રની આરે પાત્ર બની જવું પડે, એની આરે રંગાઈ જવું પડે, અને જો એની આરે રંગાઈ જાય ને તો મારો ભાલાવાળો આવે બાપ। આ કલી કાળની અંદર નહીં કલી કર્મ ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકુ। હજી મને ખૂબ આનંદ છે આ 31 આજ હું જો કે આમંત્રણ હું મેહુલને દેવા માટે અને રામા મંડળને આમાં વાયક દેવા, જો કે વાયક ખરેખર તો આને વાયક કહેવાય। પેલા તો લાલ કંકુ વાળા ચોખા આપતા વાયકમાં, અને હવે આ તો ફેસબુક ને વોટ્સએપ ને એવું થઈ ગયું છે એટલે ડાયરેક્ટ કંકોત્રી પત્રિકા એવું આપે છે, પણ પેલા લાલ કંકુ વાળા ચોખા આપતા, વાયક આપ્યું હોય અને વાયક જીલું હોય પછી ધણીના પાટે જવું પડે, અને તોરલને ખબર હતી કે આજ મારે જાડેજાને છેટું જશે, પણ વાયક આવ્યા સંતો 2 જણાના ત્રીજું કેમ કરી સમાય। આ વાયકનો મહિમા છે સાહેબ। જો કે આ તો રામદેવ કથાનો મારો વિષય છે એટલે, પણ મને હમણે વાત થઈ ને સગુણાબેન ગોવાળિયાઓએ અને ખેડૂતોએ વાત કરી કે આજ માઠેરા સુકન થાય છે, કારણ યજમલજી મહારાજે કીધું કે લાસા લક્ષ્મી સગુણા 3 દીકરીઓ છે, અજમલ કેમ વાંજ્યા કહેવાય। મારા આશ્રમે મુંબઈથી, સુરતથી, વડોદરાથી બીજ ભરવા આવે છે, અને ઈ દીકરા માટે નહીં પણ દીકરીઓ માટે બીજ ભરવા આવે છે સાહેબ। મારે સગુણાની જરૂર છે, અને એકવાર જો સગુણા આવી ને તો રામા બાપુ તો આપોઆપ આવશે સાહેબ। તમે બીજ રહ્યો છો દીકરા હાટુ, એકવાર દીકરી હાટુ બીજ રહી જવો, કારણ કે દીકરી છે ને બાપ ઈ કુળને તારે છે, બબે કુળને તારનારી દીકરી છે। દીકરા હાટુ તો હવ બીજ રે, પણ જેથી દીકરીઓ હાટુ બીજ રે ને તેથી મારો રામો બાપો રાજી થાય સાહેબ। અને ઈ કાર્ય કરજો, અને જેને દીકરીઓ છે ને ઈ ગર્વ લેજો કે ભગવાને મને દીકરી આપી છે, અને જેને દીકરી નથી ને સાહેબ વિચાર કરજો ઈ દીકરી હાટુ બીજ રે છે, વિચાર તો કરો દીકરીનો મહિમા શું છે સાહેબ। આમાં જ શક્તિ બેઠી છે, આમાં જ કઈ ખોડિયાર છે, આમાં જ ચામુંડા છે।
ધોળીરા ધરુનો સાંડીએ ધરુ સાંડે પદસાય. એક ગધેડા ઉપર માટીના રમકડા હતા અને ખેડૂતનું બળદ ગાડું એમાં પણ માટીના રમકડા, એમાં વાંકડું નાળું આવ્યું એટલે ગધેડો નમી ગયો એટલે માટીના રમકડા પાણીમાં પડ્યા ને એટલે ભાડ હળવો થઈ ગયો એટલે એક બળદે બીજા બળદને કીધું, જોયું ગધેડાએ ભાડ હળવો કરી નાખ્યો, કંઈક આપણે આવું કરી તો. એટલે બીજા બળદે કીધું કે આપણેથી આવું નહીં થાય. કેમ કે ધોળીના ધરુનો સાંડીએ ધરુ સાંડે પદ જાય. ઈ તો ગધેડીનો કહેવાય પણ આપણી તો ગૌ માતા કહેવાય. આપણેથી કેમ છટાય? આપણી માં તો ઈ છે મોઢે બોલું માં તો હાથે નાનપણ સાંભળે પછી મોટપની બધી મજા મને કડવી લાગે કાગડા મોતે નાનું માંડ્યું જમ જડાપા ખાય છેવટે સોરુની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા અને જેના ગાઢડે ગાઢ ઘટાય નહીં જેને ત્રાજવે તોલ તોલાય નહીં અને દુનિયામાં બધું મોલવાય પણ માના હૈયાને ઓલવાય નહીં. અને એની આગળ વાત કરું તો કદાચ તમે ચોટીલા જઈ માં ભગવતી ચામુંડાને ચુંદડી ચડાવો ને ત્યારે ચોટીલા વાળી એમ કે તારી માને જો હાડી હાડી ઓઢાય ને તો મને ચુંદડી ચડાવ્યા બરોબર છે ભલામણા. એકવાર જો ઉમરા વાળી રાજી થઈને તો ડુંગરા વાળી તો આપોઆપ રાજી છે. એટલે બાપ પેલા તો આ કરજો ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. આટલું ખાસ સૂચના એક રામદેવ કથાકાર તરીકે અને 31/3 સુરેન્દ્રનગરની અંદર અમર વિસામો આંગણા આશ્રમની અંદર બધાયને અહીંયા જે બેઠા છે રામા મંડળોને તુરખા ગામને અમારે ભાઈ મેહુલભાઈને જો કે હું વાયક દેવાયું બધા મંડળ વાળાને પણ વાયક આપું છું કે 4 યુગનું મંદિર પાઠનું સતયુગની અંદર દ્વાપર યુગની અંદર ત્રેતા યુગની અંદર ને કળિયુગની અંદર સોનાના પાઠ રૂપાના પાઠ ત્રામાના પાઠ અને માટીના પાઠનું મંદિર જોવું હોય તો વઢવાણની ધરતી ઉપર આવજો બાપ. 31/3 બધાયને વાયક છે અને દરેક રામા મંડળનું ત્યાં સ્વાગત કરવામાં આવે છે. એટલે બધાય ભાવથી આવજો, પ્રેમથી આવજો. હું વાયક દેવા માટે આવ્યો છું અને તમારો કદાચ સમય લીધો હોય. હું તો એક રામદેવ કથાકાર અને એક સાધુના દીકરા તરીકે મને અમારે ભાઈ મેહુલ કાયમ કહેતો કે બાપુ એકવાર તમે તુરખામાં આવો, આપણે રામદેવ કથા કરવી છે. એકવાર તમે તુરખા આવો, આપણે રામદેવ કથા કરવી છે. પણ મને એમ થયું કે આજે જ રામદેવ કથા ચાલુ થઈ ગઈ એવું વાતાવરણ થઈ ગયું છે સાહેબ. જોરદાર તાલીના ગડગડાટ બતાવો કે જેને આવો વિચાર આવ્યો છે. અને ખરેખર બધા આપ સૌ આટલા ભાવથી પ્રેમથી અને જેટલા લોકો આમાંથી બીજ કેટલા રહે છે રામાપીરની, હાલો આંગળી ઊંચી કરો બીજ રહેતા હોય ને. બીજ રહ્યો છો બાપાની તો ખાલી આખ્યાને જોવો છો હે આમાં બીજે જોકે જેનું તમે પાત્ર ભજવો છો. જો અમારે ગોળ દેવે અને ગોળનું પાત્ર તો મારા આખ્યાનની અંદર કાયમ જોકે એકવાર તો ગોળ મારા આખ્યાનમાં મારી કથામાં આવે જ અને મને બહુ આનંદ થાય ગોળદેવ ઉપર. પણ બીજ રહેજો, ખાસ સૂચના છે મારી. જો બાપાને માનતા હોય તો બીજ રહેજો અને બીજના દિવસે જો તમે બીજ રહેતા હોય અને જો બીજ મંત્ર બોલો એટલે 100% ઈ બીજનું ફળ મળે. બીજ કેવી રીતે રહેવાય, બીજના દિવસે કયું વસ્ત્ર પહેરાય અને કઈ રીતે બીજ રહેવાય તો બીજનો પણ એક મંત્ર છે. ઓમ ગુરુજી અમર બીજ રામ બીજ પ્રેમના પ્રકાશ બીજ 3 ભુવનના તોલે બીજ પ્રથમ બીજને લાગુ પાય નર નારીને ફળ પ્રાપ્ત થાય. ઈંડ ઉપાઈ बीज विस्तारा ई बीज अपरंपारा बीज मंत्र संपूर्ण भैया अनंत कोटि सिद्धों में बैठकर गुरु गोरखनाथ ने किया. साई को सलाम, गुरु को प्रणाम, कापड़ी को जिनाम, नाथ जी को आदेश, भगत को राम राम, साधु को सीताराम, सब भक्त को जय जय सीताराम सीताराम सीताराम.